પુરાણિક અને પૌરાણિક મૂળ સોમનાથ મંદિર, જે ગુજરાતના વેરાવળમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે, તે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ છે. તેનું નામ સોમનાથ એટલે કે ચંદ્રના રક્ષક પરથી પડ્યું છે. પુરાણો અનુસાર આ મંદિરની શરૂઆત સત્યયુગથી થાય છે. કથા છે કે ચંદ્રદેવ સોમરાજ ને તેમના સસરા દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો હતો, જેનાથી તેમની કાંતિ ઘટી ગઈ. ચંદ્રએ ભગવાન શિવની તપસ્યા કરી અને શિવજીએ તેમને આ શાપમાંથી મુક્તિ આપી. કૃતજ્ઞતામાં ચંદ્રએ સોનાનું મંદિર બનાવ્યું. ત્રેતાયુગમાં રાવણે તેને ચાંદીથી પુનર્નિર્માણ કર્યું. દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણે તેને લાકડાથી બનાવ્યું અને કલિયુગમાં પાંડવોમાંથી ભીમદેવે તેને પથ્થરથી મજબૂત બનાવ્યું. આ કથાઓ મહાભારત અને ભાગવત પુરાણમાં વર્ણવેલી છે, જે આ સ્થળને તીર્થક્ષેત્ર તરીકે દર્શાવે છે. કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓના સંગમ પર આવેલું આ સ્થળ પ્રભાસ પાટણ તરીકે પ્રખ્યાત છે. પુરાતત્વીય પુરાવા અનુસાર આ વિસ્તારમાં 2000થી 1200 ઈ.સ. પૂર્વે સિંધુ ઘાટી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે, પરંતુ મંદિરનું પ્રથમ ઐતિહાસિક નિર્માણ 9મી કે 10મી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે. ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટુ 805થી 833 અને ચાલુક્ય સોલંકી રાજા મૂલરાજ પહેલા 997 એ તેને બનાવ્યું અથવા સુધાર્યું. વિનાશ અને પુનર્નિર્માણની વાર્તા. સોમનાથ મંદિરને અમર મંદિર કહેવામાં આવે છે કારણ કે તેને અનેક વખત તોડવામાં આવ્યું, પરંતુ દર વખતે પુનર્નિર્માણ કરવામાં આવ્યું. તેની સંપત્તિ અને પવિત્રતા કારણે તે વિદેશી આક્રમણકારોનું લક્ષ્ય બન્યું. પ્રથમ વિનાશ 1026 ઈ.સ. તુર્કી મુસ્લિમ શાસક મહમૂદ ગઝનવીએ જાન્યુઆરી 1026માં મંદિર પર હુમલો કર્યો. તેણે જ્યોતિર્લિંગ તોડ્યું, અસંખ્ય લોકોની હત્યા કરી અને 20 મિલિયન દિનારની સંપત્તિ લૂંટી. ફારસી ઇતિહાસકાર અલબિરુનીએ આ વર્ણન કર્યું છે. આ હુમલામાં 70,000 રક્ષકો માર્યા ગયા. પરંતુ મંદિરને તરત જ સુધારવામાં આવ્યું અને 1038ના શિલાલેખ અનુસાર તે ફરી ચાલુ થયું. પુનર્નિર્માણ અને બીજો વિનાશ 1169થી 1299 ચાલુક્ય રાજા કુમારપાલે 1169માં તેને ભવ્ય પથ્થરના મંદિરમાં ફેરવ્યું. પરંતુ 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને તેને તોડી પાડ્યું અને ગુજરાત પર આક્રમણ કર્યું. કથા છે કે જાલોરના રાજા કન્હડદેવે મૂર્તિ પાછી મેળવી. ત્રીજું પુનર્નિર્માણ અને વિનાશ 1308થી 1395 ચુડાસમા વંશના રાજા મહિપાલ આઈ 1308માં તેને ફરી બનાવ્યું અને તેમના પુત્ર ખેંગારે 1331થી 1351 વચ્ચે લિંગ સ્થાપિત કર્યું. પરંતુ 1395માં જફર ખાન મુઝફ્ફર શાહ આઈ એ તેને તોડ્યું. વધુ વિનાશ 1451 અને 1165થી 1706 1451માં મહમૂદ બેગડાએ તેને અપવિત્ર કર્યું. મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1165માં અને 1706માં તેને તોડીને મસ્જિદમાં ફેરવી દીધું. બ્રિટિશ કાળમાં 19મી સદી મંદિર અવશેષોમાં હતું અને તેમાં મસ્જિદના તત્વો હતા. 1842માં બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ એલેનબરોએ ગઝનવીની કબરમાંથી સોમનાથના દ્વાર પાછા લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નકલી સાબિત થયા. આધુનિક પુનર્નિર્માણ અને વિરાસત. ભારતની આઝાદી પછી જૂનાગઢ રાજ્ય 1947માં પાકિસ્તાનમાં જોડાયેલું ને ભારતમાં સમાવેશ કરાયો. સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 1947માં પુનર્નિર્માણનો આદેશ આપ્યો. કે એમ મુનશીના નેતૃત્વમાં સોમનાથ ટ્રસ્ટ બન્યું અને જનતાના દાનથી નાણું એકઠું કરાયું. મહાત્મા ગાંધીએ પણ આને આશીર્વાદ આપ્યા, જો કે જવાહરલાલ નહેરુએ વિરોધ કર્યો.
ઓક્ટોબર 1950માં અવશેષો હટાવવામાં આવ્યા અને મસ્જિદને અન્ય જગ્યાએ ખસેડાઈ. નવું મંદિર મારુગુર્જર શૈલીમાં બન્યું અને 11 મે 1951ના રોજ રાષ્ટ્રપતિ